કેમ છો બાળમિત્રો? મજામાં ને? ચાલો, આજે ડિજિટલ શિક્ષણ દ્વારા હું તમને એક વાર્તા કહું છું જે ચિત્ર દ્વારા છે. અહીંયા છે આપેલું ચિત્ર તમને દેખાય છે, ચકલીનું મોતી. હવે અહીંયા જુઓ, આપણે એક ચકલીને ક્યાંકથી એક મોતી મળ્યું. ચકલીએ તેને પોતાના નાકમાં પહેરી લીધું. જોયું ને કેવું નાકમાં મોતી ચમકે છે? પછી તે રાજાના મહેલ પર જઈને બેસી ગઈ. પછી શું થયું ખબર તમને? તેને ગીત ગાયું કે હું રાજાથી મોટી, હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. આ સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે પોતાના માણસોને કહ્યું કે ચકલીનું મોતી છીનવી લો. પછી બધા સૈનિકોએ તેમણે જઈને ફટ ચકલી પાસેથી મોતી છીનવી લીધું. મોતી તેમણે રાજાને આપ્યું. હવે આ બાજુ જુઓ કે હવે ચકલી બીજું ગીત ગાવા લાગી કે રાજા ભિખારી, રાજા ભિખારી, મારું મોતી છીનવી લીધું. આ સાંભળીને ફરી પણ રાજાને શરમ આવી. પછી રાજાના માણસોએ ચકલીને મોતી પાછું આપી દીધું. પછી ચકલી તો ખુશ થઈ ગઈ. એટલે મોતી મળવાથી ચકલી ગાવા લાગી, રાજા તો ડરી ગયા, રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું. આ સાંભળી રાજા તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. તેણે ચીસ પાડીને કહ્યું, આ બદમાશ ચકલીને પકડી લાવો. તેના માણસો ચકલીને પકડવા ગયા, પણ ચકલી પકડાઈ? ચકલી તો ફર કરીને ઉડી ગઈ. રાજા હાથ ઘસતા રહી ગયા. કેવી ચકલી, જોયું ને બાળમિત્રો?